Hello everyone, I am live again today. Today is almost weekend time, Friday. I hope you guys all enjoyed your weekend. So today is Friday, time check is 2:35 PST, and wherever you're watching from, please give me a comment in comment box. અને આજનો ટોપિક ઇટ્સ રિયલી અમેઝિંગ ફોર સ્પેશિયલી વર્કિંગ વુમન્સ. સો ઘણીવાર ઇન્ક્વાયરીઝ આવે છે, સેમ ક્વેશ્ચન હોય છે તેઓના કે how can I manage this online business with our full-time job or part-time job or physical business, right? તો ઘર, કિડ્સ અને રિસ્પોન્સિબિલિટી વચ્ચે સો મેની વિમેન્સ પોતાનું ઓનલાઈન બિઝનેસ કેવી રીતે બનાવી શકે, રાઈટ? સો આઈ એમ વન ઓફ દેટ. હું પણ મારો પોતાનો ફિઝિકલ બિઝનેસ રન કરું છું અને સાથે સાથે આ ઓનલાઈન બિઝનેસ પણ મેનેજ કરું છું. સો લાઈક ઘણા બધા વુમન્સ આખો દિવસ પોતાના ફેમિલી માટે કામ કરે છે, દોડધામ કરે છે, રાઈટ? પણ એન્ડ ઓફ ધ ડે શું બચે છે એમની પાસે? ટાઈમ પણ નથી બચતો એમના માટે, રાઈટ? અને જે કદાચ બચે પણ છે થોડો ઘણો ટાઈમ, તે સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કરવામાં જાય છે, રાઈટ? તો યા એ જ ટાઈમને લર્નિંગ ને અર્નિંગ ટાઈમમાં કન્વર્ટ કરવાનો છે. There is so many moms, they have talent, hard work પણ છે અને ડેડિકેશન પણ છે, પણ ઇન્કમ માટે હજુ પણ કોઈક બીજાની ઉપર જ ડિપેન્ડ રહેવું પડે છે. વાય? જો તમે પણ ક્યારે વિચાર્યું હોય કે હું પણ કંઈક મારા માટે કરી શકું, કે મારે કંઈક કરવું છે ફોર માય સેલ્ફ, સો ધીસ લાઈફ ઇઝ ફોર યુ. વોચ અન્ટિલ એન્ડ. સો એઝ યુ નો કે I have 2 kids. I am mom of 2 working women and responsibility 24 hour to 12 hour. તો આ બધાની વચ્ચે તમારે લાઈક ઘર, કિડ્સ, મારા ફિઝિકલ બિઝનેસની રિસ્પોન્સિબિલિટી બધું બેલેન્સ કરતાં દેટ આઈ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે આજના ટાઈમમાં ખાલી એક ઇન્કમ ઇનફ નથી. એટલે મેં આ ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જે ઓટોમેશન સાથે ગ્લોબલી રન થાય છે. તો ઘણી બધી વુમન્સ હોય છે, દે હેવ ડ્રીમ્સ, પણ કોન્ફિડન્સ નથી, ટાઈમ નથી, ટેકનોલોજી નથી આવડતી, કે બધા શું વાત કરશે, કે શું કહેશે, કે આઈ ડોન્ટ હેવ એક્સપિરિયન્સ, સેમ થિંગ. પણ સાચી વાત શું છે? કોઈક પણ સક્સેસ વુમન હોય, મેન હોય, બધાએ ઝીરોથી જ સ્ટાર્ટ કર્યું હોય, કે એક્સપિરિયન્સ પણ કોઈક બી કામમાં કામ કરીએ છીએ તો એક્સપિરિયન્સ હોતો નથી. વિધાઉટ એક્સપિરિયન્સ જ કંઈ સ્ટાર્ટઅપ કરીએ છીએ, રાઈટ? તો પરફેક્ટ ટાઈમ ક્યારે નથી આવતો, સ્ટાર્ટ કરવાથી કોન્ફિડન્સ આવે છે, અને કોન્ફિડન્સ લાવવા માટે એક સ્ટેપ લેવાની જરૂર છે. તો સૌથી પહેલાં તો ડિસિશન લો અને લાઈફમાં કંઈક ચેન્જ કરો જે કરી રહ્યા છો એમાં. અને પહેલું શું છે? ડિસિશન, રાઈટ? એ પોતે જાતે જ લેવાનું છે. સેકન્ડ ઇઝ લર્ન સ્કિલ્સ. ફોનનો ઉપયોગ કરો છો ખાલી સ્ક્રોલિંગ માટે, પણ ડોન્ટ ડુ દેટ. ખાલી સ્ક્રોલિંગ માટે નહીં વાપરો, લર્નિંગમાં કરો. થર્ડ ઇઝ કન્સિસ્ટન્સી. દરરોજ થોડુંક કામ પર તમારું ફ્યુચર બદલી શકે છે. બધું જ કામ, બધું જ લર્નિંગ એક જ દિવસમાં નથી ફિનિશ કરવાનું. there is training days, you have to use that every day. કન્સિસ્ટન્સી રાખીને થોડું લર્ન કરીને અપ્લાય કરો. ફોર્થ ઇઝ રાઇટ કમ્યુનિટી. લાઈક એક જ આપણે એઝ એ વન પર્સન હોઈએ તો ગીવઅપ કરી દઈએ, રાઈટ? પણ જ્યારે તમને સપોર્ટિવ કમ્યુનિટી મળે છે, ગાઈડન્સ મળે છે, રાઇટ ગાઈડન્સ, તો ગ્રો તમે પોતે થાવ છો અને તમારો ગ્રોથ દિવસે ને દિવસે વધે છે. યુ ગો ફોરવર્ડ, યુ ડોન્ટ ગો બેક. સો દેટ્સ અ મેઇન થિંગ કે યુ આર નોટ અલોન હિયર. યુ હેવ લોટ્સ ઓફ પીપલ, યુ હેવ ગુજરાતી કમ્યુનિટી who is gonna help you. So I am not alone here in this business. I have lots of people, we help each other in this business. That's how you can motivation આવે કંઈક આગળ કરવાનું. So sometime if you do job or if you do some kind of work, if you alone,
કોઈક વાર શું થાય છે, યુ ફીલ લાઈક અલોન અને તમારું મોટિવેશન લેવલ થોડું ઘટી જાય છે. પણ અહીંયા ડે બાય ડે તમને કંઈક ને કંઈક નવું મોટિવેશન મળે જ છે આગળ વધવા માટે. દેટ્સ અ થિંગ. એન્ડ વેન યુ સી રિઝલ્ટ, મોટિવેશન, કોન્ફિડન્સ બધું આપોઆપ આવી જાય છે અને યુ કેન ચેન્જ યોર લાઈક ડેઇલી applying on daily basis and all the stuff. And fifth is automation. આજનો ટાઈમ સ્માર્ટ વર્કનો છે, રાઈટ? ઓટોમેશન સાથે બિઝનેસ ગ્લોબલી ગ્રો થઈ શકે છે. તો લાઈક વેન યુ હેવ ઓટોમેશન there you don't have to work 24/7. you don't have to be there. તમારે પ્રેઝન્ટ રહેવાની જરૂર નથી. જે ઓટોમેશન સિસ્ટમ છે એ તમારા માટે કામ ચાલુ જ રાખે છે. સો ફાઇન્ડ લાઈક એવું કંઈ ફાઇન્ડ આઉટ કરો જે તમારા માટે કામ કરે, તમારે કામ ન કરવું પડે. અને આ 5 વસ્તુ તમે યાદ રાખશો ને ધીસ 5 things if you follow, you will grow yourself, you will grow your confidence and you will go forward in this business 100%. તો લાઈક જ્યારે લાઈક કોઈક વુમન ઇન્કમ જનરેટ કરે છે, બનાવે છે, ત્યારે ખાલી લાઈક ઇટ્સ નોટ જસ્ટ મની. પોતાની આઈડેન્ટિટી બનાવે છે, કોન્ફિડન્સ બિલ્ડ કરે છે અને કોન્ફિડન્સ પોતાનો બનાવે છે અને કિડ્સ માટે લાઈક બેટર ફ્યુચર બનાવે છે. સો સ્ટ્રોંગ વુમન ફેમિલીને પણ સ્ટ્રોંગ બનાવે છે, રાઈટ? અને લાઈક ડુ ફોર યોર સેલ્ફ, do what you like to do. Why do we care about other people, right? તો તમારે પણ લાઈક બધું એક જ દિવસે નથી કરવાનું કે લાઈક એક જ મહિનામાં નથી કરવાનું, પણ એક દિવસ સ્ટાર્ટ કરવો જરૂરી છે. સ્મોલ સ્ટેપ ટુડે, બિગ રિઝલ્ટ ટુમોરો. તમારા ડ્રીમ્સ લાઈક postpone કરીએ છીએ, like so many time we postpone our dreams, our thinking. So stop doing that. And લાઈફમાં કંઈક કરવાનું વિચાર્યું છે તો એ જ થિંકિંગ સાથે આગળ વધો, રાઈટ? તો જો તમે પણ ઓનલાઈન ઇન્કમ વિશે લાઈક સિરિયસ છો, યુ કેન મેસેજ મી. હું તમને પર્સનલી ગાઈડ કરીશ. મારી વેબસાઇટ છે, ત્યાં જઈને રજિસ્ટર પણ કરી શકો છો તમે. સો યસ, લાઈક ઇટ્સ લાઈક ચેન્જ વિથ ટાઈમ. ઇટ ઇઝ નેસેસરી. જરૂરી બની ગયું છે અત્યારના ટાઈમમાં. ટાઈમ સાથે આપણે આગળ વધવું જ પડે, નો મેટર વોટ. ટાઈમ આપણી સાથે નથી આવવાનો. વી હેવ ટુ ફ્લો વિથ ટાઈમ. તો મોમ ડોન્ટ ક્વિટ, દે ફિગર ઇટ આઉટ, રાઈટ? સો એઝ અ મોમ વી ડુ મલ્ટીટાસ્કિંગ. સો મોમ, like as a moms there is lots of responsibility. We don't back out, right? And તમે પણ એવું કંઈક કરવા માંગતા હો તો આ લાઈવ તમારા માટે છે. એની ક્વેશ્ચન યુ કેન મેસેજ મી. આઈ વિલ આન્સર ઓલ યોર ક્વેશ્ચન્સ. એન્ડ તમને પણ એવું કંઈક લાગતું હોય કે ડેઇલી લાઈફમાં જે કરી રહ્યા છો એમાં કંઈક નાનું એડ ઓન કરવું છે, ધીસ ઓપોર્ચ્યુનિટી ઇઝ બેસ્ટ ટુ સ્ટાર્ટ આઉટ સમથિંગ જે તમારું ફ્યુચર પણ બનાવી શકે. તમારું તો બની જ જાય છે, પણ તમારા કિડ્સનું, સ્પેશિયલી ફોર કિડ્સ. યસ, સો યસ, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. એની ક્વેશ્ચન તમને કંઈક પૂછવું હોય મેસેજ કરી શકો છો અને એની ટાઈમ આઈ વિલ હેલ્પ યુ. So I think thank you for watching my live today. I will see you tomorrow. Bye everyone.